અરે રામ રામ કાનજીભાઈ. અરે રામ રામ કૃષ્ણભાઈ, આવો આવો. આજે તો તમે અમારા ગામમાં ઘણા દિવસો બાદ પધાર્યા છો. હાલો આપણે અત્યારે ચા પાણી કરીએ. બપોરે જમ્યા વિના જવાનું નથી હો ભાઈ. બપોરે જમવાનું મિલતો નહીં પડે કાનજીભાઈ, કારણ કે આજે મારે રામનવમીનો ઉપવાસ છે. પણ બંને ભાઈ સાથે બેસી નિરાંતે વાતો કરીશું હો. હા ભાઈ, કેમ નહીં? અહીંયા ઉપર બધું થોડું છે. હાલો આપણે ઘરે. કહું છું મગન, એ મગન. હા બાપુજી. આની બાને બેઠે પછી આગળ આવ્યા છે, ચા લઈને આવે. એ હા બાપુજી. આવો આવો પછી ભાઈ, બેસો બેસો. હું હાથ ધોઈને આવું છું. અરે કાનજીભાઈ, હું તો આ બેઠો, પણ તમારા હાથને શું થયું છે? તમારા હાથ તો ચોખ્ખા લાગે છે, પછી કેમ? એમાં એવું છે કે પ્રજાભાઈ, અમારા ગામમાં સ્વાઇન ફ્લૂ નામનો રોગચાળો ફેલાઈ રહ્યો છે. અમારા ગામના ડોક્ટર અંબાલાલભાઈ સાહેબે કહ્યું છે કે તમે જ્યાંથી બહારથી આવો ત્યારે તમે સાબુને તમારા બરોબર સાફ કરીને ઘરમાં આવવું. અરે કાનજીભાઈ, તમે તો સામાન્ય કામની વાત કરવા લાગ્યા છો. એ બધી માથાકૂટ એ લોકોને પોસાય. આપણે રહ્યા ખેડૂત, આપણને એવો સમય જ ક્યાં હોય છે? એમાં એવું છે કે પ્રજાભાઈ, જો માદા પડ્યા તો કાટલો પકડી દે. એ સૂટ પડશે. એમાં કાંઈ કેવી રીતે થાય તે માટે હું કહું છું કે મારા ભાઈઓને કહેજો, ચેતા ન એ સદાય સુખી. એ સાચું હો કાનજીભાઈ, પણ હું તમારી બંને પાસે આવ્યો ત્યારે બે ભાઈ આડા જેવું કરતા હતા. એ શું હતું? એ તો મેં સોસ કાઢો બનાવતા હતા પ્રજાભાઈ. સોસ ખાધો એ વળી શું? આપણા ઘરમાં વાસણ ધોવા, કપડાં ધોવા, વપરાયેલું પાણી એનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે કરાતો કાઢો એટલે સોસ કાઢો કહે છે પ્રજાભાઈ. આ સમજાણું નહીં કાનજીભાઈ, તમે તો ગામની બારો બહાર રહો છો. ઘરની કાળમાંથી પાણી કાઢો, ખાલીઓ જાય બારોબાર, પછી ખાલો કરવાની કે સોસ કાઢ્યા કરવાની શું જરૂર? હા બાપુજી, મારી વાએ કહી છે કે તે પંચાયતની કચેરીમાં કચરો નાખવા જાય છે. તમે અને આ મહેમાન ચા પાણી કરો એટલામાં એ હમણાં જ આવશે. આ નવું હો કાનજીભાઈ, તમારે કચરો નાખવા જે પંચાયતની કચરા પેટીએ જવાનું. અમે તો અમારી ઘરની આગળ જ કચરો કરીએ, એટલે આ ઉજવવાની માથા જ નહીં, અને બધો કચરો ત્યાં જ ઠાલવીએ. પ્રજાભાઈ, એ બધી વાતો પછી કરું. પહેલા આપણે ચા પી લઈશું. પ્રજાભાઈ, તમે જે કહો છો એ બરાબર અમારા ગામમાં થયું હતું કે તમને બધાને એમ થતું હશે કે આ એક જગ્યાએ ભેગા થઈ ગયા એટલે નાટક પૂરું. ના મારા ભાઈ, નાટક પૂરું નથી થયું. આ તો એક ફેસબેકમાં જવાની ટેકનિક છે, જ્યાંથી આપણે મોકલીએ પસાભાઈને એકાદ વર્ષ પાછલા સમયગાળામાં શું થયું કઈ રીતે જો આ દ્રશ્ય. અરે અરે આ ટીચર બાબા આને તો મારા પૂરા કપડા બગાડી નાખે છે. જો તો ખરા, તમે મારા પર કચરો નાખી દીધો. કાનજીભાઈ, તે ઓ કાનજીભાઈ, તમારા ઘરનો દરવાજો ખોલજો. મારી તો સાવ હાલત જ ખરાબ થઈ ગઈ છે. અરે આવો આવો. કોણ ભાઈ? અરે કાનજીભાઈ, તમે મને ના ઓળખ્યો? ખૂબ ફસો, પણ ક્યાંથી ઓળખો? આ કચરા અને આ ટીચરે તો મારી સાવ હાલત જ ખરાબ કરી બગાડી નાખી છે. પેલા હું નદી જાય કંકોડો
ગોળીઓ ખાઈ આવું, પછી બીજી વાત કરીએ. તમને બધાને એમ થતું હશે કે જ્યારે આ એક જગ્યાએ ભેગા થઈ જાય છે ત્યારે આ ભાઈ ક્યાંથી ટપકી પડે છે. હું ટપકી નથી પડ્યો. હું આ નાટકનું એક પાત્ર છું. જ્યાંથી આપણે વસાવાને મોકલ્યા હતા એકાદ વર્ષ પાછલા સમયગાળામાં, તો આજની તારીખમાં તો આબા પડશે ને તો થોડી વાતો લાગે ને યાર. શું થયું કઈ રીતે જુઓ આજની તારીખના દ્રશ્યને. તો આ વાત હતી પ્રજાભાઈ. પહેલા અમારા ગામના લોકો પોતાના ઘરનો બધો ગમે ત્યાં ઢોળી દેતા. ઘરનું વપરાતું પાણી રોડ રસ્તામાં ઢોળી દેતા હતા. તેના કારણે અમારા ગામમાં મારે ગાળો થઈ પડતો. હવે મને વધુ યાદ આવી ગયું કાનજીભાઈ કે આપણે ગામની અંદર આવ્યા નથી કે લોકોએ જાજુ બેસીને કરેલો ગંધવાળો તેની ખરાબ વાત આપનું સ્વાગત કરવા તૈયાર જ હોય છે. આ સાચી વાત છે પ્રજાભાઈ. ગામના લોકો કુદરતી આફતો માટે ગામના ગોદડા અને ખુલ્લા બગડાનો ઉપયોગ કરતા હતા. પણ વિચાર તો કરો, આવી રીતે ગામની બહેનો અને દીકરીઓને ખુલ્લામાં જવું એ કેટલું ખરાબ લાગે. એમાં તો વળી ચોમાસામાં જીવ જંતુઓ નીકળી. પ્રજાભાઈ, તો માંદા પડ્યા તો ઉપાધિના ગરજ નહીં પડે. કાં તો અંધારું થાય તેની રાહ જોવી પડે, કાં તો શરમ લેવે મૂકવી પડે. પ્રજાભાઈ, અમને તો એ સમજાયું કે અમારા કદાચના ગામની આબરૂ ઘરે ઘરે સંડાસ થાય એમાં જ છે. પણ આ શોષ કાઢો અને આ કચરા પેટીનું શું? એનું કંઈ કેવું છે પ્રજાભાઈ? ગામના લોકો પોતાના ઘરનો બધો ગમે ત્યાં ઢાળીને જતા રહેતા હતા. ઘરનું વપરાતું પાણી રોડ રસ્તામાં ઢોળી દેતા હતા. તેના કારણે અમારા ગામમાં માંદગીના ખાટલા ઊભા ને ઊભા જ રહેતા. એક દિવસ અમે અને અમારા ગામના લોકોએ ભેગા થઈને વિચાર કર્યો કે ના જોઈએ ગંધવાળો, જો ગંધવાળો જશે તો જ આપણે સુખી થઈશું. હા હો પાણીભાઈ, આ અમારી દિશામાં પણ અમારા બેટે અમને ઘણી જ કવિતા શીખવાડી હતી. તો ઘરનું આંગણ ચોખ્ખો ઘરનો ચોર. તો આ બધું બધાને સમજાઈ ગયું ને? ના હો પ્રજાભાઈ, ટીપે ટીપે સરોવર ભરાય. પાંચાગળીઓ ભેગી થાય ત્યારે તો મોટી બને ને. જો એટલા વર્ષ અમારા ગામની એકતા થઈ જાય તો અહીંથી ગંદકીને હારવું જ પડશે. એમાં તો હું જોઉં છું કે અમારા ગામમાં ઘરે ઘરે સંડાસ અને શૌચ કરવાની વ્યવસ્થા છે. અને ઘરનું વપરાયેલા પાણીનો યોગ્ય રીતે નિકાલ જ થાય છે. પણ હજી તેને નથી કર્યું એનું શું? પ્રજાભાઈ, એને વખત પણ આટલું આ નાટક જોઈને એમના પણ મનમાં વિચાર થશે કે આ મારું બેટું. કરવા જેવું કરું હો. મારા કદાચના ગામના ભાઈઓ અને બહેનો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મનની વાત કાર્યક્રમ સ્વચ્છતા અભિયાન વિશે બોલે છે કે अगर गंदगी से शरीर को मुक्ति से दिलानी है तो हमें तय करना होगा हम गंदगी नहीं महात्मा गांधी ने हमें खुला